તો હલો દોસ્તો, બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાની ચિડિયાઘરમાં અને વ્લોગમાં. તો સવારમાં તો અમારે તો કામમાં જ દાડો જાય આવા તાપમય, અને આમને જલસા પાર્ટી થાય. જો બેઠા બેઠા ખાવા પીવા બધું જલસા પાર્ટી છે. અને પેલા મસ્ત પાટો બધું રાજ્ય બધીને વધારે પાટો બદલી દીધો એટલે અહીંયા દુખાય છે મન તો બધે. તો ઓલી ફેરી કે ખુલ્લો રાખ્યો છે, ખુલ્લો રાખે તો હરખો જ બાંધે પાટો. અહીંયા દુખાય છે આજે. અને ટાંકા ઉપર જેને પેલી ગાંઠ મારી છે ને એટલે દુખાતું હોય ને એવું લાગે છે. એટલે ખેંચાય. પણ આપણે શું કરવા ધ્યાન આપીએ છીએ, જોઈએ એટલું એ થાય. દુખાય છે. જીવ ત્યાં રાખો તો એટલે રખો કઈ નહીં. હજી આજે આખા નાનું બેન ટીવી જોવે બેર્યા વગર એવું જ કરવું. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. હા આ ખુલી ના છે ને બેટા એટલે ગાંઠ મારી છે. અને આ ભાઈ છે ને સવારમાં ગુંડી લઈને બેસી ગયા છે. અંદર જપો તો તને ક્યાં દુખાય છે? તને ક્યાં દુખાય છે? તું નતો કહેતો મને અહીંયા દુખાય છે. ક્યાં દુખાય છે? ખણાવો છો? મટી ક્યાં ખણાવતી હતી? એટલે ક્યાં આવતી હતી? તો ક્યાં પણ તો કેમ આવતી હતી? તો સાંભળો ભાઈ એને ખણ કેમ આવતી હતી? કેમ ખણાવતી હતી? કેમ ખણાવતી હતી? કહી દે. હા બોલ બોલ. તું હમણાં મને કહેતો હતો કે મને ખણાવો છે આના કારણે. તો ભાઈ મોબાઈલ લેતો હતો ને ગેમ રમતો હતો એટલે ખણાવતી હતી ને. મોબાઈલ ગેમ રમતો હતો એટલે ખણાવતી હતી ને. હા એટલે કોઈએ મોબાઈલ લેવો ના પડે. તને કેમ રમી હતી ને આપણે ચશ્મા પહેરાવી દઈએ. પહેરાવી દઈશું ને ચશ્મા એના. હવે એ નહીં દે મોબાઈલ. હો હવે તને લેતો દેખાય તારે મને બતાવી દે. અને પપ્પા એને મોબાઈલ લીધો હે. હવે આપણે સીસીટીવી કેમેરા એક્ટિવ જ કરી દઈએ. એ વગર નહીં મોની આપો એમ. હા સારું. હવે એમાં સીસીટીવી કેમેરા આજથી એક્ટિવ થઈ ગયા છે. હવે જોઈએ હવે કેટલા એક્ટિવ રહે છે. મેં નાસ્તો કરી લીધો છે. પણ અમારે જે પાણીની બોટલ લઈને બેન આવે છે ને એ નાસ્તો કરવા બેઠા છે. એટલે પાણી બોટલ એને જ આપ્યો હતો. પાણી પુરવઠા મંત્રી કહેવાય એના અમારા ઘરના. એટલે પાણી પુરવઠા મંત્રી આવે એટલે પાણી 2 ઘૂંટા પી લઈએ પછી દવા કરીએ તો જ આવશે. પાણી પુરવઠા મંત્રી હાજર હો. આવું લાગે તારી બાજુ બોલાવો. એ ભાઈ કુંભકરણ તારે ઉઠવાનું નહીં? મોબાઈલ કરો રાત્રે જોવે છે. ખબર પડતી નહીં ઉઠવાની? ના નહીં લીધો બધા. ખાવાનો છે બધાનો. તું તાર ખાવ એટલું લઈ લે. ત્યાં રાત્રે ને હવે તારે જોવાનું જે મોબાઈલ લે ને એ બધાનું પપ્પા નાઈને કહી દેવાનું. પછી હું જોઉં પપ્પા કેવા પગલાં લે છો. સાચી વાત છે. હા જે પણ મોબાઈલ લે ને બધાનું નામ આવીને પપ્પાને કહેવાનું. પછી હું જોઉં એ શું કરે છે. બરાબર. શું કરે છે તું? ટેબલ કરે છે? સરસ. તો હું જોઈ આવડી ગયું ને? સરસ. શીખો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. માથો રાખો કોસ્કો નહીં આવે. જય શ્રી રામ. નાટવણ કરે. હેલો ગાઈસ, બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય શ્રી રામ, જય માતાજી. સ્વાગત છે તમારું બધાને મારા ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો રોજની ઘોડી નહીં ધોઈ દિયાબત્તી કર્યા, નાસ્તા પાણી કર્યા અને આમાં હવાના કોમે વળે શહેરમાં આમાં વહુરાણી કરશી રસોઈ અને અમે બેસીશું મારા કરવા. મારા તો કરતી જતી ચાલની યાર, પણ અમુક ટાઈમે પાછી ઊભી થતી જ નહીં. તો ગાઈસ અત્યારે મમ્મી ઓડાઈ રહી છે પપ્પાનું માથું. આ છે ને નાના છોકરાને જેમ નવડાવવાના ધોવડાવવાના
કપડાં પહેરાવાના, માથું ઓરાવાનું, બાબલાને તેલ બેલ નાખી Powder માથું જો લગાવો તૈયાર કરી દીધો. જો બાબલાને મેસ બેસ લગાવે પાવડર બાવડર તો કહેજો. તો હલો દોસ્તો, બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું ચિડિયાઘરમાં અને ગોસાઈ વ્લોગમાં. તો બાબલો નહીં ધોઈને તૈયાર થઈ ગયો છે. મારા બેનપણી આવે છે એટલે આજ બાબલો વહેલો નહીં લીધો, નકર તો ને ઓલા નાના છોકરા જેમ કગરાવે છે કગરાવે. 12-11 મારે પટ્ટો પહેરી દેતો બસ પછી આપણે ઉતારીશું. તો અત્યારે આયા છે મમ્મીના ફ્રેન્ડ અને મમ્મી અહીંયા બનાવે છે ખાવાનું. બની ગયું જો કે અને અમારી નિકિતા છે ને ભણતી હતી ને ત્યારે College friend. friend અને મળવા માટે જવાનું નિકિતાને. જમવાનું તો અમે બહારના મળે જ ને કેમ? તમે તો તેમાં ઘેર આપવા. બહુ પહેલા એ બી બહાર ગયા હતા કે હા હા તાર તો નાની કેટલી હતી ત્યારે. થોડું નાચી બતાવો, નાચો નાચો નાચો. હવે બહારનો એક્સપ્રેશન લે છેલ્લે ના આવે હવે ના તું નીચે ભલે બેઠેલે નીચેથી એક્સપ્રેશન રહે પેલો આમ ના ના વાંધો નહીં, નીચે બેઠો તો નીચે જ રહે. ના નીચે જ રહે. હવે મમ્મી જો આ રીતના હે આમ કરે આવી એમ પછી આમ મોતું ચકડા ને પછી માથા આમ પછાડવાનું એમ. બરાબર જ હતું, બરાબર જ મમ્મી એ રીતના જ લમણે હાથ હા ક્યાં કીધું નાચવાનું? એવું નાચો, ક્યાં કીધું નાચવાનું? નાચવાનું કીધું ને. તારું કટી બાપા. બસ બસ ટાઈસન તો ગાડા પડી જા. રોકાઈ જવાય તો લાઈટ કર્યો તો ને મળ્યું જેમ પાણીના ઘેર. તો ભાઈ ફાઇનલી હવે નીકળી રહ્યા છે રડતી નહીં નીચેથી પછી બધા ટકો હાલવા આવશે. તાર મમ્મી રોઈ. તો ભાઈ એના સ્કૂલ ફ્રેન્ડ છે, છેક સ્કૂલ ફ્રેન્ડ એટલે ગણો કે કેટલા વર્ષ થયા. હા પડોશી એના હું નહીં મળતી એટલે એ મને મળે સ્પેશિયલ કેટલું સારું કહેવાય. હા કે ભાઈ આવતી ને છતાં પણ તમે લોકો આયા. અને પાછી ખબર લે બે ભેગું પેન ભણીને મળવા અને ખબર કાઢો બે ભેગું. ઓકે શું વાત છે, બસ તો આવીશું તારે. સમોસા પાર્ટી ખબર કાઢવા અને સમોસા પાર્ટી કર. ઉભી રે હો બોલ. હેલો ગાઈ, જો અમારા ઘરે બધા મહેમાન કેટલા બધા આવી જાય છે અને પાછું નાસ્તો લઈને જ આવ્યા છું. અમારે ઘેર ખવડાવવું ના પડે ને મારે એટલે અમારા ઘરને ખાવું ના પડે ને એટલે નાસ્તો લઈને જ આવ્યા છું. બોલો આ ખબર કાઢવા આવ્યા છું. હા પેલા ખબર કાઢો પકોડી લઈને આવ્યો તો 2-3 દાળ મોડી અને પાછો આજે સમોસા લઈને આવ્યો છું. બોલો એટલે જો બધા મહેમાન પેલા બે મહેમાન તો જ્યાં 2 વખત આવી બે બોલ અને આ ત્રીજા વખત મહેમાન આવ્યો મારે પપ્પા